તો પછી આ વાસ્તુનું એનાલિસિસ કરવાનું રીઝન શું છે, મને પહેલાં એ કહો. There are two reasons in this. One I tell you in personal, not in front of wife actually. Second thing is, as I told you, last 2 years have been the worst years of my life financially and business. I've never seen such difficult times. આપણે ઓફિસ કરાવી એના પછી 4 મહિના સુધી સ્ટેબલ હતું, પછી એના સાથે માર્કેટ પણ ડિટોરેટ થતું હતું. માર્કેટ ઓલ્સો વેરી બેડ. સો ઘણી તમારું મેઇન કન્સર્ન છે કે છેલ્લા 1.5-2 વર્ષથી પ્રોબ્લેમ ક્રિએટ થયો. 2 વર્ષ 2 વર્ષથી, રાઈટ? કેમ કે આની અંદર જે ટેકનિકલ વસ્તુઓ છે એ વસ્તુ તમે જે બોલો છો એની સાથે મેચ થાય છે. બીજું ઓલવેઝ શું ધ્યાન રાખવાનું કે તમે અહીંયા આગળ 24 વર્ષથી છો. ફોર એક્ઝામ્પલ, કોઈ વ્યક્તિ અહીંયા આગળ આટલા વર્ષથી રહે છે અને એની પાસે 100 રૂપીસ છે અને એ 100 રૂપીસમાં હેપી છે, તો એને કંઈ પ્રોબ્લેમ જ નથી, હેપી છે. 100 રૂપીસ છે તો હેપી છે. બટ ધેટ 100 વુડ હેવ બીકમ 200 ઇફ ધીસ વાસ્તુ ડિફેક્ટ્સ વુડ નોટ હેવ બીન ધેર. પરફેક્ટ. બરાબર છે. હવે એ વસ્તુમાં તમને ઇન્ટરેસ્ટ છે કે નહીં તો આપણે જોવું પડે. કીપિંગ ધીસ વાસ્તુ ડિફેક્ટ એઝ ઇટ ઇઝ. આમાં શું છે હું તમને હજી સુધી કાંઈ બોલ્યો જ નથી, એટલે હું બોલતા પહેલા બહુ જ વિચાર કરીને બોલું છું ને તમને એટલા માટે આ બધું ક્લિયર પૂછી રહ્યો છું. યુ આર એબ્સોલ્યુટલી કરેક્ટ. આ પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ કે જે આપણી વાત થઈ હતી એ પ્રમાણે ક્યારે બી છે ને ખાલી વાસ્તુ નેવર પ્લેઝ ઇમ્પોર્ટન્ટ રોલ, ખાલી ઇન્ડિવિજ્યુઅલ વાસ્તુ. એક વાસ્તુની સાથે ઓલવેઝ દેર ઇઝ અ રોલ ઓફ યોર પ્લાનેટરી પોઝિશન, જે આપણે જેને કહીએ બર્થ ચાર્ટ કહીએ કે આપણા ગ્રહ નક્ષત્ર આપણે કહીએ. હવે આ તમારા 24 વર્ષ અહીંયા આગળ તમે રહ્યા, ઓવરઓલ આપણે એવરેજ કાઢીએ કે ભાઈ બહુ સારું છે, કોઈ પ્રોબ્લેમ નથી. પણ એ 24 વર્ષમાં બી કંઈ તમારા બધા યર સારા નહીં ગયા હોય. કોઈ વર્ષ સારા જાય, કોઈ વર્ષ ખરાબ જાય, ચાહે બિઝનેસમાં હોય, ચાહે રિલેશનશિપમાં હોય, કે ચાહે ભણવામાં હોય, ગમે તે રીતે હોય. થોડુંક સારું જાય, થોડુંક ખરાબ જાય. બીઈંગ કે ભાઈ એટલા ટાઈમમાં આપણું એન્ટ્રન્સ તો ત્યાં જ હતું, કિચન તો ત્યાં જ હતું, આપણે કંઈ ચેન્જ તો કર્યું જ નથી. એટલે ખાલી વાસ્તુ નેવર પ્લેઝ ઓનલી ઇમ્પોર્ટન્ટ રોલ. વાસ્તુની સાથે તમારે કુંડલી બી રોલ પ્લે કરે છે. એટલે તમે આ જગ્યાની અંદર કોઈ પણ ખર્ચો કરતા પહેલા આ બધી વસ્તુઓ સમજી લો, એ મારા માટે બહુ જરૂરી છે. પછી હું તમને કોઈ બી વસ્તુ કહું. આપણે જે ઓલું વેસ્ટની ત્યાંની વાત કરી, એગ્રીમેન્ટને ડોક્યુમેન્ટ્સ રાખી લેજો, ભગવાનના બધા ફોટોગ્રાફ, એગ્રીમેન્ટ ઇમ્પોર્ટન્ટ ફાઇલ. હા, આખા ઘરમાં બીજે ક્યાંયથી બી હોય ને તો ભગવાનની ફોટોગ્રાફ, ભગવાનની ફ્રેમ્સ બધું જ લઈ લેવાનું. બરોબર છે. પછી આ બાજુ જે તિજોરી છે ને પપ્પાએ જે તમે કીધું અમે આપી છે, તો એ તિજોરી ત્યાંથી લઈને તમારા ઝોનમાં મૂકી દો. તમારા ઝોનમાં તમે જે છે ને તિજોરી એમની નીચે મૂકી દો. હવે મેં તમને જે પૂછ્યું ને તમારું જે કન્સર્ન જે તમે મને કીધું કે મારે, તો તમે પહેલાં મને એ વસ્તુ કહો. નહીં, મારે એવું કન્સર્ન નથી, તમે મને એડવાઇસ કરો છો, પછી હું તમને I want to know from you very honestly. ઓકે, જો હવે હું તમે જે આટલી વસ્તુ કીધી તો એના ઉપરથી તમને હું ખાલી 2-3 વસ્તુ શોર્ટમાં એક્સપ્લેન કરી દઉં. તમે કીધું કે યુ વોન્ટ ટુ લિસન ફ્રોમ મી એઝ પર ધ પ્રિવેલિંગ કન્ડિશન. સૌથી પહેલાં આ નોર્થ દિશા છે, મની એન્ડ ઓપોર્ચ્યુનિટી માટે છે. તમારે ઘણીવાર એવું થતું હશે કે યુ આર લુકિંગ ફોર સમ ગ્રેટ ઓપોર્ચ્યુનિટી, પણ આવે બી જે જતી રહે હાથમાંથી, સારી ઓપોર્ચ્યુનિટી હાથમાંથી ગઈ હશે, એવું બની શકે. રાઈટ? તો કેમ એવું છે? ધીસ ઇઝ અ નોર્થ ડિરેક્શન, અને આ નોર્થ ડિરેક્શનની અંદર એક્ઝેક્ટ શું છે? ટોયલેટ છે. અહીંયા આગળ જે નોર્થમાં જે વોશરૂમ છે એ ધ્રુવના રૂમમાં આવે છે. મની અને ઓપોર્ચ્યુનિટીનો ઝોન છે. તો એની સાથે શું થાય, એમાં વોશરૂમ આવે એટલે તમે અત્યારે કીધું ને એવું છે 100 રૂપિયા છે, પણ આ બધા ડિફેક્ટ ના હોય તો તમે 400-500માં રમતા હોય અત્યારે. પણ આ ક્લિયર કટ છે કે નોર્થમાં મની અને ઓપોર્ચ્યુનિટીના ઝોનની અંદર, લાઈક શિવાની ઇઝ ઓલ્સો, શિવાની રાઈટ, શિવાની ઇઝ ઓલ્સો નોટ ગેટિંગ ધી પ્રોપર ઓપોર્ચ્યુનિટી. જે એની ટેલેન્ટ ને એની એબિલિટી છે એ પ્રમાણે અત્યારે તો સમજો કે ઓપોર્ચ્યુનિટી જ નથી આવતી, પણ આવે તો બી એનું ટેલેન્ટ જે છે એ પ્રમાણે ના આવે. ઘરના કોઈ પણ મેમ્બરને ઓપોર્ચ્યુનિટી માટે પ્રોબ્લેમ થાય. આ પહેલું છે સ્ટાન્ડર્ડ. હવે કોને વધારે થાય? જેની કુંડલીમાં એ ટાઈમે નેગેટિવ ટાઈમ ચાલતો હોય એને વધારે ઇફેક્ટ થાય, અને જેને પોઝિટિવ ટાઈમ ચાલતો હોય એને થોડી ઓછી ઇફેક્ટ થાય. હવે તમે કીધું કે હું 24 વર્ષથી અહીંયા આગળ છું, મને પ્રોબ્લેમ નથી, અત્યારે ટોયલેટ તો આટલા વર્ષોથી હતું જ ને અહીંયા. સો દેટ સિમ્પલી મીન્સ કે એટલો ટાઈમ તમારો ટાઈમ પિરિયડ એટલો સારો હતો. સો ધીસ હેઝ નોટ અફેક્ટેડ યુ, અથવા અફેક્ટ થયું છે પણ આપણને બહુ ખ્યાલ નથી આવ્યો, બહુ દેખાયું નથી, કેમ કે આપણો એ ટાઈમ પિરિયડ સારો હતો અને વી આર હેપી કે 100 રૂપિયા છે ને આપણને હેપી છે. પણ જો એ ટાઈમ પિરિયડ સારો હોય ને આ દોષ ન હોય તો એ 100ના 400-500 બી થાય. એ મોટો તમને અહીંયા આગળ ફરક પડે. એટલે આ મની અને ઓપોર્ચ્યુનિટી. સેકન્ડ નંબરમાં મેં તમને હેલ્થ ઇશ્યુનું કીધું. કેમ? સીધો એ જ પોઈન્ટ મેં પૂછ્યો. જો નોર્થ ઇસ્ટ છે, નોર્થ ઇસ્ટમાં ટોયલેટ છે. નોર્થ ઇસ્ટમાં ટોયલેટ એટલે વર્સ્ટ સિચ્યુએશન કહેવાય.
તો એમાં બીજું કાંઈ બી થાય કે ન થાય, હેલ્થ ઇસ્યુ તો હોય ને હોય જ. અને ઘરની ફિમેલ મેમ્બરને હેલ્થ ઇસ્યુ હશે વધારે, છે એવું? રાઈટ? હા. કેમ એવું? કેમ કે સાઉથ ઇસ્ટ જે ઝોન છે એ ઝોન આખો તમારો ઘરમાં કટ થઈ ગયો છે. કેન્સર હતું ઘરમાં કોઈને? દાદીને હતું ને. નોર્થ ઇસ્ટનું ટોયલેટ એટલે કેન્સર. અને આ સાઉથ ઇસ્ટ છે, હું કેમ મેલ મેમ્બર ન બોલ્યો, ફિમેલ બોલ્યો. આ નોર્થ ઇસ્ટમાં અને અહીંયા આગળ સાઉથ ઇસ્ટ એટલે ફિમેલ અને સાઉથ વેસ્ટ એટલે મેલ. તો સાઉથ ઇસ્ટમાં બી પ્રોબ્લેમ અને ઓવરઓલ જે હેલ્થનો અને જે ભગવાનનો ખૂણો છે એમાં બી પ્રોબ્લેમ. એટલે કેન્સર કે એવી કોઈ પણ ક્રોનિક ડિઝીઝ હોય એ થાય છે. પછી તમારું જે કિચન છે, કિચન રોંગ ઝોનની અંદર છે અને આ જે સાઉથ ઇસ્ટમાં કટ છે. એટલે તમે જે વાતમાં બોલ્યા હતા કે મારે પૈસા અટકી જાય હું ગમે તે કરું, દેટ ઇઝ ધ મેઇન રીઝન. અને ચોથું એન્ડ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, તમે ઘરનું બ્રહ્મસ્થાન જોઈ લો. લિફ્ટ છે. બ્રહ્મસ્થાનમાં લિફ્ટ એટલે શું? બ્રહ્મસ્થાનમાં આખો મોટો ખાડો છે, હ્યુજ ખાડો છે. હવે આ જે છે ને એ વાસ્તુ પુરુષ કહેવાય. આ એમનું હેડ, આ એમના લેગ અને આ એમનું બ્રહ્મસ્થાન. હવે એમનું બ્રહ્મસ્થાન, આપણું બ્રહ્મસ્થાન એટલે શું? સ્ટમક, આપણી બોડીની અંદર. અને બ્રહ્મબિંદુ એટલે આપણું જેમ નેવલ હોય એને આપણે બ્રહ્મબિંદુ કહેવાય. તો આ બ્રહ્મબિંદુ કહેવાય. હવે તમારા અહીંયા આગળ જુઓ, બ્રહ્મબિંદુ પર એક્ઝેક્ટ આ લિફ્ટની વોલ છે. જુઓ આજે ત્યાં થયું. હવે આપણા નેવલ પર કોઈ 25 કિલોનો પથ્થર બાંધી દે અને પછી કે જાઓ હરો ફરો એન્જોય કરો, કેન વી? નહીં. તો એવી રીતે આ ઘરમાં રહેતા જે લોકો હોય, અહીંયા આગળ આ આવી ગયું ને બ્રહ્મબિંદુ ઉપર આટલું લિફ્ટ આવી ગયું. અને બીજું કે આ આખું જે સેન્ટર પોઈન્ટ છે એમાં મોટો ખાડો આવી ગયો. સો ધીસ ઇઝ વન ઓફ ધ મેજર વાસ્તુ ડિફેક્ટ. આઈ કેન ગીવ ઇટ ટુ યુ ઇન રાઇટિંગ કે અગર આ વસ્તુ ના હોય ને તો તમે અત્યારે જે છો ને એનાથી 5 ટાઈમ્સ આગળ હોય. કેમ? તમારું સાઉથ વેસ્ટનો બેડરૂમ તમારો બહુ સોલિડ છે, એટલે તમને હેલ્થ ઇશ્યુઝ એટલા નહીં આવ્યા હોય એઝ કમ્પેર ટુ બીજા મેમ્બર, જે ખાસ કરીને ફિમેલ મેમ્બર. કેમ કે યોર બેડરૂમ ઇઝ ઇન અ વેરી સ્ટ્રોંગ પોઝિશન. આ બહુ સ્ટ્રોંગ પોઝિશનમાં છે બેડરૂમ. એટલે તમને જે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી મળી છે આના લીધે મળી છે. દેટ ઇઝ બીકોઝ યુ આર સ્લીપિંગ ઇન ધી સાઉથ વેસ્ટ બેડરૂમ. સાઉથ વેસ્ટ હેઝ અર્થ એલિમેન્ટ એન્ડ અર્થ ગિવ્સ યુ સ્ટેબિલિટી. એટલે આ સૌથી વધારે મને કોઈ પૂછે કે ઘરમાં સૌથી સારામાં સારી વસ્તુ કઈ, તો ધીસ બેડરૂમ. બાકી એના સિવાય આ બ્રહ્મસ્થાન. અચ્છા, એની સાથે સાથે તમારું ઘરનું મેઇન મંદિર બી તમે બ્રહ્મસ્થાનમાં મૂક્યું છે. આજે આ છે ને, નોટ એટ ઓલ. મેં તમને નવા ઘરમાં તરત ના તો પાડી કે બ્રહ્મસ્થાનમાં નહીં જોઈએ મંદિર. ઓલા બિલ્ડિંગમાં શિફ્ટ થયા પછી કેટલા ગ્રોથ This was his room, daddy's room. અમારા જેઠનો રૂમ આ હતો. હવે બાજુના બિલ્ડિંગમાં 12 વર્ષથી શિફ્ટ સેમ ફ્લેટ એવો છે 3 BHK નો. પણ હવે એટલા ગ્રો થઈ ગયા છે એટલે નસીબ પર છે બધાને એવું નથી. જો નસીબ ને ગ્રહ દશા તો છે જ, પણ કહેવાનો મારો પોઈન્ટ એ છે કે અહીંયાથી નીકળ્યા પછી અહીંયા કેટલા વર્ષ હતા? સાથે 12 વર્ષ, 11-12 વર્ષ. અને અહીંયાથી અલગ થઈને 12 વર્ષ થયા. તો જે સાથે 12 વર્ષ હતા એમાં એમનો પ્રોગ્રેસ હતો, એના કરતા અલગ થઈને વધારે થયો. નાઉ યુ કેન કમ્પેર ધ થિંગ્સ કે 12 વર્ષ આ પ્રોપર્ટીમાં રહ્યા અને 12 વર્ષ ઓલી પ્રોપર્ટીમાં પ્રોગ્રેસ રહ્યા. હતો પણ ત્યાં ફિનોમિનલ અહીંયા પ્રોગ્રેસ હતો, એની કમ્પેરમાં ત્યાં વધારે છે. Absolutely. મેં તમને શું કીધું? એટલે હવે આ We look at વસ્તુ. this also. અને બીજું તમારું હવે જે પોઝિશન છે ને, મંદિર તો ખાસ હું તમને કહીશ કે એ તો તમે શિફ્ટ કરી જ કાઢો. બાકી બીજી બધી વસ્તુઓ માટે જો રેમેડીઝ કરવી હોય તો આપણે તોડફોડ વગરની, જેમ ઉપરથી ફ્રેમ લગાડી શકાય, ઉપરથી યંત્ર લગાડી શકાય, ધેટ વિલ ડુ. કે એક પણ તોડવું ન પડે કાંઈ, ખાલી ડ્રીલ કરો ખીલ્લી સાથે મતલબ ઓલું લગાડીને બેસી જાય. એ તમે કરવું હોય તો આઈ કેન સજેસ્ટ. આખું તોડફોડ નહીં. નહીં, એક ટાઈપ થશે નહીં. અને જો તમે એ બી ન કરવું હોય ને તો બી વાંધો નહીં, પણ હું તમને જે રેમેડીઝ આપીશ ને તો તમારે શું કરી શકાય તમને ચોખ્ખું કહું. એ રેમેડીઝનું તમે રિઝલ્ટ છે ને 70-80% ગણી શકો. કેમ કે ટેકનિકલી આ બધી વસ્તુઓ હજી આપણે એમના એમ છે, આપણે એની ઉપર કરી છે. સી આજે કોઈ બી ગ્લાસમાં પાણી હોય, એમાં ગંદુ પાણી હોય, એમાં તમે ચોખ્ખું પાણી નાખો તો એ ગંદુ જ થઈ જાય. પહેલા ગ્લાસને ક્લીન કરવો પડે, પછી એમાં તમે ફ્રેશ વોટર નાખો તો એ ફ્રેશ રહે. તો જે ટેકનિકલી આ વાસ્તુ ડિફેક્ટ છે એની ઉપર હું રેમેડીઝ કરીશ તો એ રેમેડીઝનું એક્સપેક્ટેડ રિઝલ્ટ એટલું ન મળે જેટલું આ મારે આનું ટેકનિકલ કરવું પડે. તો પછી બધી વસ્તુ ઉપરથી જ કરીએ. જે રિઝલ્ટ મળે આપણે ભગવાનનું નામ લઈને હેપી રહેવાનું. સી ધીસ ઇઝ અ ઝોન ઓફ નોર્થ ઇસ્ટ. એમાં શું લખેલું છે? ક્લેરિટી એન્ડ ન્યૂ આઈડિયાઝ. ક્લેરિટી ઓફ માઇન્ડ એન્ડ ન્યૂ આઈડિયા. તો એ ત્યાં આગળ સૂકી હશે ને તો એને જાત જાતનું માઇન્ડ વધારે વિવરિંગ થઈ જાય. દુનિયાભરના વિચારો આવે. રિઝલ્ટ કાંઈ નહીં, એને દુનિયાભરના વિચાર આવે.
એટલે એને તરત ફીલ થયું. Of So, course. મેં તમને એ જ કીધું કે ભલે વાસ્તુ એમના એમ છે પણ દરેકના ગ્રહો બી તો પાવરફુલ મેટર થાય ને. અરે તમારી કુંડલી સારી હશે, તમે આમાં આટલા આગળ વધ્યા છો, નહીં તો આમાં તો છે ને અચ્છા ડૂબી જાય. અચ્છા આ નોર્થમાં ટોયલેટ હોય તો પૈસા ક્યાંથી આવે, અચ્છા. નોર્થ ઈસ્ટમાં હોય તો હેલ્થમાં બરબાદ થાય, અહીંયા સાઉથ ઈસ્ટમાં પૈસા ફસાઈ જાય, બ્રહ્મસ્થાન ખરાબ, બચ્યું શું માણસના જીવનમાં. પણ તમારા ગ્રહ દશા એટલા પાવરફુલ હશે જેથી તમને આને બચાવી રાખ્યા છે. ઘણા લોકો એમ કહે કે સાઉથનો ફ્લેટ ન લેવાય વાસ્તુ પ્રમાણે, પણ ઘણા લોકો સાઉથમાં જ તરક્કી કરતા હોય છે. યસ બિગ ટાઈમ બીકોઝ સાઉથના હિસાબે સાઉથનું એન્ટ્રન્સ Big time, huh? ઇટ ઇઝ અ માર્સ એન્ટ્રન્સ, મંગલનું એન્ટ્રન્સ છે. હવે એ વ્યક્તિની કુંડલીની અંદર મંગલનું અગર પાવરફુલ રિઝલ્ટ આવતું હોય તો હી વિલ ડેફિનેટલી પ્રોસ્પર. વાય નોટ? મારો પોઈન્ટ શું છે, ટુ બી સ્ટીલ મોર પ્રિસાઇઝ, કે રિનોવેશન કર્યા પછી ડિટોરેશન સુપર આવ્યું છે. આઈ ડોન્ટ વોન્ટ ટુ બી, તમે કહેતા હો ને સંજયભાઈ આ તમારું રિનોવેશન રોંગ થયું છે, મેં કીધું આઈ એમ ઓપન ટુ ચેન્જીસ નાઉ. ઓફિસમાં ચેન્જીસ થઈ શકે, ઘરમાં ડિફિકલ્ટ છે. ઘરમાં ડિફિકલ્ટ છે તો હું કહીશ કે ઓફિસમાં તમે કાંઈ નહીં કરો, તમારા સેટિસ્ફેક્શન માટે હું ઓફિસ વિઝિટ કરીશ. 100%. ના નથી That is પાડતો. only my request. એનો સાંભળો, એનો હું તમને નોમિનલ ચાર્જ કહીશ. હા નો પ્રોબ્લેમ. ધેટ યુ હેવ ટુ પે. હું તમારા સેટિસ્ફેક્શન માટે વિઝિટ બી કરીશ. વેરી ઇમ્પોર્ટન્ટ છે. પણ તમને કહી દઉં કે આ વસ્તુ મેઇન છે. હા મેન છે. મેં તમને કાલે ફોનમાં બી કીધું કે સમજી ગયો. સંજયભાઈ તમે મને ઘરનું લેઆઉટ મોકલાવ્યું એમાં જ મને થોડો ડાઉટ લાગે છે. મેં Okay. કીધું તું ફોનમાં. Yes, yes, yes. મેં ત્યારે તો જોયું બી નતું, પણ મને નજર મારીને ખબર પડી જાય વસ્તુ. તમે જે આમાં recommend કરો ઉપરથી we will do that first thing. Second thing, ઓફિસમાં તમને ક્યારે પણ રિક્વેસ્ટ છે, you can just plan out for some time, look at it. આપણે જે તમે recommend કદાચ એમાં કઈ 19-20 હોય તો આપણે ચેક કરી હા, લઈશું. તમે જોઈ લેજો કે આપણે થયું છે કે નહીં, because the deterioration has started after 1 year after renovation. તમે 21 માં કર્યું, બરાબર છે, આજે 24 છે, લાસ્ટ યર has been terrible from 22. so I feel કઈ કનેક્ટિવિટી તો નથી ને. આપણે જે પહેલા હતા એ ગમે કહેતો ને સંજયભાઈ પહેલા હતા એ કરો, આઈ એમ ઓપન ટુ ધેટ ઓલ્સો, નો પ્રોબ્લેમ. શું મેનેજેબલ છે, ખર્ચો મેનેજેબલ છે, કેટલું થશે એટલું મેનેજેબલ છે. ચેન્જીસ પણ ઘરનું ઇટ ઇઝ ટુ ડિફિકલ્ટ. અરે પણ સાહેબ આપણે ડોક્ટરને કહીએ કે મને પેટમાં દુખે છે, તમે માથાની કોઈ દવા કરવા તૈયાર છો પણ પેટનું કાંઈ નહીં થાય, એવું ના થાય હવે સાહેબ. બીજી વાત, હવે લાસ્ટ આઈ અન્ડરસ્ટેન્ડ, આપણે કરીએ છીએ ને ઉપરથી કરીએ છીએ ને, પેટનું ઉપરથી તમે કરો છો ને ઈલાજ, હા બસ. તો એ થઈ ગયું સવાલ છે. લેઆઉટ મોકલાવી દેશે તમારા એક્ઝિસ્ટિંગ ઘરનું અને આપણો નવો જે ફ્લેટ હવે આપણે અહીંયાનું જોઈએ જે છે. છે ઉપર પરથી આપણે વસ્તુ ક્લિયર કરીએ જે Yeah. પેમેન્ટ છે વિલ ડુ, અને આના જન્માક્ષર હું તમને ફોરવર્ડ કરું છું. કુંડલી. Yes, કુંડલી જસ્ટ જુઓ. હા એ જન્માક્ષર એ જ કહેવાય. I don't know what would they. એટલે પણ હા સોરી એટલે એના લગ્નનું ને એના Job. મેઇન જોબ અને લગ્ન બે, કારણ કે શી ઇઝ નાઉ 28. તો મને અને એને બાર છે આઉટ ઓફ ઇન્ડિયા, તો મને એમ છે કે આઉટ ઓફ ઇન્ડિયા નહીં અહીંયા એના કુંડલીમાં હશે તો થવાનું જ છે, પણ વિલ સી. આપવું પડે. ત્યાં આગળ નોર્થમાં ટોયલેટ બી નથી, નથી. નોર્થ ઈસ્ટ બી આપણું ત્યાંનું ક્લિયર છે. તમારો સાઉથ વેસ્ટનો છે ને, બેડરૂમ નથી ને bathroom? Nice. આ રહ્યું ભાઈ, આ નોર્થ ક્યાં છે ટોયલેટ નોર્થમાં બતાવો. આ નોર્થ ઈસ્ટ આખો ક્લીન છે. હેલ્થ ઇશ્યુઝ બેડરૂમ તો તમારો સાઉથ વેસ્ટ આવે જ છે, એટલે એ પણ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. જે બ્રહ્મસ્થાન છે એની અંદર આવી કોઈ લિફ્ટ કે આવો કોઈ મોટો ખડ્ડો કે કશું છે નહીં. બ્રહ્મસ્થાન ઇઝ મચ મોર બેટર દેન ધીસ. આ બહુ સારું છે આની અંદર. તો એઝ કમ્પેર ટુ અગર હું નેચરલ ફર્ગેટ અબાઉટ રેમેડીઝ, forget about remedy. બરાબર, ફર્ગેટ અબાઉટ રેમેડીઝ, હું ખાલી નેચરલ બેઝિસ પર બી કરું છું તો આ ઘણું સારું છે. બસ થઈ ગયું. અને એ મને પહેલી જ નજરમાં મને મારે ઓફિસથી જ જોઈને બેસી ગયું હતું અને અહીંયા આવીને કન્ફર્મ થઈ ગયું, પણ મેં જાણી જોઈને એમની સામે તમને કંઈ Yeah, નહીં. yeah, બરાબર છે. 5-10 લાખ આપણા બચી જાય. હા બરાબર છે. તમે હા પાડી દો ને પછી એ ના છોડે. ના છોડે, એટલે અમે કઈ ડિસ્કશન જ નથી કર્યું. મને 2 વખત ઓલા મેડમ પૂછી ગયા વાસ્તુ પ્રમાણ બરાબર છે, વાસ્તુ પ્રમાણ બરાબર છે. હું મારે ઘરે જઈને જોવું પડશે જરા. નહીં, પણ